વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ની જે પ્રી ટાસ્ક આપેલી છે તેનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ તો આપણે પ્રી ટાસ્કમાં આવતા નવા શબ્દો અને તેના અર્થ જોઈ લઈએ. વેસ્ટેજ એટલે બગાડ અથવા વેડફાટ, સિરિયસ એટલે ગંભીર, ઇસ્યુ તો સમસ્યા અથવા મુદ્દો, વોર એટલે યુદ્ધ, ઓર્ફન એટલે અનાથ, સોશિયલ વર્કરનો અર્થ થાય છે સમાજસેવક અથવા સમાજ સેવિકા, અનવોન્ટેડ નો અર્થ થાય અનિચ્છનીય, સરકમસ્ટન્સીસ નો અર્થ થાય પરિસ્થિતિ, કરેજ તો હિંમત, શકમ તો હારી જવું, સિચ્યુએશન તો પરિસ્થિતિ, વર્બ્સ જોઈએ. ટુ ડિસાઇડ એટલે નિર્ણય લેવો, ટુ એડોપ્ટ એટલે દત્તક લેવું અથવા અપનાવવું, ટુ બેગ એટલે ભીખ માંગવી અથવા વિનંતી કરવી, ટુ સર્વાઈવ એટલે જીવિત રહેવું, ટુ ફેસ એટલે સામનો કરવો, ટુ ઇમર્જ એટલે બહાર આવવું અથવા પ્રગટ થવું. હવે અહીંયા બે પ્રસંગો આપેલા છે તો એ આપણે જોઈએ. તો ફર્સ્ટ છે એમાં આપેલું છે કે વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે. આજે દેશમાં પાણીનો બગાડ એ સૌથી મોટી સમસ્યા છે. બટ ધેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડલી. પણ એક વ્યક્તિ છે જેણે નક્કી કર્યું કે દરેક વ્યક્તિને મદદ કરીને તે સમસ્યા અટકાવવી. Therefore, he is also known as one man NGO. તેથી તે વ્યક્તિ વન મેન NGO તરીકે ઓળખાય છે. The writer, artist and cartoonist આબિદ સુરતી wages war against water wastage. લેખક, કલાકાર અને કાર્ટુનિસ્ટ એવા આબિદ સુરતીએ આ પાણીના બગાડ સામે અટકાવવા માટેનું યુદ્ધ શરૂ કર્યું. એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ એન્ડ ફિક્સિસ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. દર રવિવારે આ વ્યક્તિ કે જે એવોર્ડ જીતેલા છે તેવી વ્યક્તિ ઘરે ઘરે જાય છે અને કોઈના નળ લીકેજ હોય તો તે રિપેર કરે છે. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? આ એક ખૂબ સારો એવો વિચાર છે. આબિદ સેઝ ઇફ આઈ કેન યુ કેન. આબિદ એવું કહે છે કે જો હું કરી શકતો હોઉં તો તમે પણ કરી શકો. સેકન્ડ આપેલું છે હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ. તમે એવું સાંભળ્યું છે કે અનાથની માતા? સિંધુમતી સપકાલ is a social worker who has adopted more than 1,000 orphan children so far. સિંધુમતી સપકાલ છે એ એવી સમાજ સેવિકા છે કે જેણે 1,000 કરતા વધારે અનાથ બાળકોને દત્તક લીધા છે. Her life started as being an unwanted child. તેની જીવનની શરૂઆત વણજોઈતા બાળક તરીકે થઈ હતી. Her husband abandoned her when she was 9 months pregnant. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના પતિએ તેને છોડી દીધી. She had to beg on the streets to survive and realized about the condition of the orphan children. તેને રસ્તાઓ પર ભીખ માંગવી પડતી હતી પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને ત્યારે તેને અનુભવ થયો કે અનાથ બાળકોની શું હાલત હશે. Her circumstances forced her to lose courage and succumb to adverse situations. તેની પરિસ્થિતિ છે તે તેને હિંમત હારવા માટે મજબૂર કરી રહી હતી, મરવા માટે મજબૂર કરી રહી હતી. બટ સિંધુમતી ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ્ડ. પણ જેટલી જેટલી મુશ્કેલીઓ આવતી ગઈ એટલી જ સિંધુમતી છે એ મજબૂત બનતી ગઈ. ટુડે શી પ્રાઉડલી સેઝ. આજે ગર્વથી કહે છે આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. જેનું કોઈ નથી તે દરેક માટે હું હાજર છું.
પ્રેક્ટિસ આપેલી છે. બ્રેઇનસ્ટોર્મ એટલીસ્ટ 2 પ્રોબ્લેમ્સ ઓર ડિફિકલ્ટીઝ ફેસ્ડ બાય કોમન પીપલ અરાઉન્ડ યુ. તમારી આજુબાજુમાં લોકો જે તકલીફ અનુભવતા હોય તે લખવાનું છે. થિંક ઓફ વોટ યોર ગ્રુપ કેન ડુ ટુ સોલ્વ ધેમ. અને એ સમસ્યાને દૂર કરવા માટે તમે શું કરી શકો છો. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પ્લાસ્ટિક બેગ્સ એન્ડ પોલિથીન બેગ્સ. તો આ એક પ્રોબ્લેમ છે. તો તેને સોલ્વ કરવા માટે કેરી પેપર ઓર ક્લોથ બેગ્સ વાઇલ ગોઈંગ શોપિંગ. કે શોપિંગ કરવા જાઓ ત્યારે સાથે કાગળની કે કપડાની થેલી સાથે લઈ જાઓ. તો એવી બીજી પરિસ્થિતિ છે ટ્રાફિક જામ્સ. તો યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓર કારપૂલ. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો અથવા કારની ભાગીદારી કરવી કે એક સિંગલ વ્યક્તિ જવાને બદલે એક કારમાં 4 થી 5 વ્યક્તિ જાય. વોટર સ્કેર્સિટી, પાણીની અછત. બિલ્ડ ચેક ડેમ્સ એન્ડ વેલ્સ ઇન વિલેજીસ. ઇમ્પ્લિમેન્ટ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન સિટીઝ. ગામડાઓમાં ચેકડેમ અને કુવાઓનું બાંધકામ કરવું, તેમજ શહેરોમાં વરસાદી પાણીને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા કરવી. થર્ડ આપેલું છે સ્ટડી ધ ટેબલ અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. પોલ્યુશનની અસર વિશે અહીં ટેબલ આપેલું છે. કોઝ એટલે કે કારણ. તો શું છે? બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ, એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ, એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, માઇનિંગ ઓપરેશન્સ, ઇન્ડોર એર પોલ્યુશન. તો આ બધા પોલ્યુશનના કારણો આપેલા છે કે બળતણનું દહન થવું, તેવી જ રીતે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી છે, ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો ધુમાડો, ખનિજ ખોદકામ, તેમજ ઇન્ડોર પોલ્યુશન. તો તેની ઇફેક્ટ શું થાય છે? અસર છે રેસ્પિરેટરી એન્ડ હાર્ટ પ્રોબ્લેમ, ગ્લોબલ વોર્મિંગ, એસિડ રેઇન, ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. તો પ્રદૂષણને કારણે શ્વસન તંત્ર તેમજ હૃદયને લગતા રોગો થાય છે, ગ્લોબલ વોર્મિંગ વધે છે, એસિડ વર્ષા થાય છે, તેમજ ઓઝોનના સ્તરનું ખવાણ થાય છે. તો તેનું સોલ્યુશન શું છે? તો યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, કન્ઝર્વ એનર્જી, અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ, emphasis on clean energy resources, use energy efficiency devices. તો તેનું સોલ્યુશન છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, તેમજ 3R એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલનો કોન્સેપ્ટ જે છે એ સમજવો, તેમજ કુદરતી ઉર્જાના સ્ત્રોતો છે તેના ઉપર વધારે નિર્ભર રહેવું અને એનર્જી એફિશિયન્ટ ઉપકરણોનો ઉપયોગ કરવો. તો આપણે એ સોલ્યુશન જે છે એના ઉપરથી વાક્યો બનાવીએ. એક્ઝામ્પલ અહીં આપેલું છે કે વી શુડ યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટેડ ઓફ અવર ઓન વ્હીકલ. આપણા ખાનગી વાહનને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરીએ. We should use energy efficient devices. We should emphasize on the use of natural energy resources. We should reduce or stop the smoke from factories and industries. We should save trees and plants more. We should understand the concept of reduce, reuse and recycle. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.